અમે ગયા હતા ઉમાધામ ગાંઠીલા. સો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે હેમાલી અને હું રહું છું જૂનાગઢમાં. વરસાદ ઝીણો ઝીણો ચાલુ હતો, પણ અમારે ક્યાંક બહાર જવું હતું, એટલે અમે નક્કી કર્યું કે ક્યાંક નજીકમાં જઈએ. એટલે અમે નીકળી ગયા હતા ગાંઠીલા જવા માટે. પર જૂનાગઢના રસ્તાના એટલા ખાડા પડી ગયા છે અને વરસાદને લીધે હમણાં તો પાણી ભરાઈ ગયું છે, ખાડા પડી ગયા છે. રસ્તો તો ક્યાંય દેખાતો જ નથી, આખા રસ્તામાં ખાડા જ હતા બધે. ખાડાવાળા રસ્તાઓને પાર કરી અને પછી કંઈક માંડ સારો રસ્તો આવ્યો અને આજુબાજુ મસ્ત લીલું લીલું હતું. ઉપર વરસાદ પણ ચાલુ હતો ઝીણો ઝીણો. આવું વરસાદી માહોલ હોય ને આજુબાજુ આવું લીલું લીલું ખેતર ને બધું હોય ને, તો તમે જ્યારે સ્કૂટીમાં જતા હોય ને તો વધારે મજા આવે. કાર કરતાં પણ તમે બાઇકની અંદર જતા હોય ને તો તમને આમ આનંદ આવી જાય. હું ને કિંજલ રીલ બનાવતા હતા, મજાક મસ્તી કરતાં કરતાં જતા હતા રસ્તા પર. પછી આ કંઈક નદી આવી હતી. હવે નદીનું નામ તો મને ખ્યાલ નથી, પણ આખી નદી પાણીથી ભરાયેલી હતી. કોઈ પણ ગામડાની અંદર તમે જાઓ ને તો ત્યાં તમને સૌથી પહેલાં એક વસ્તુ મળે, એ છે શાંતિ. કે ત્યાં સિટી જેવો ઘોંઘાટ ના હોય, કોઈ અવાજ ના હોય, એકદમ શાંતિ હોય અને બધા શાંતિથી રહેતા હોય. જૂનાગઢમાં આ વખતે વરસાદ સારો છે, એટલે બધા જ ગામડાઓની અંદર પાણી સારા એવા છે, એટલે અહીંયા પણ બધે આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા. તો આ બધું જોતાં જોતાં અમે પહોંચી ગયા હતા ઉમિયાધામ ગાંઠીલા, જ્યાં ઉમિયા માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં હું ઘણીવાર આવેલી છું, કેમ કે નજીકમાં અમારે ક્યારેય મંદિરમાં જવું હોય માતાજીના તો સૌથી પહેલાં અમે ગાંઠીલા જ જઈએ છીએ. એટલે આ મંદિરે તો હું મોટાભાગે ઘણીવાર આવેલી છું. મંદિરે ગયા અને માતાજીના દર્શન કર્યા. પછી ત્યાંથી મહાદેવનું મંદિર પણ છે ત્યાં એક, તો ત્યાં મહાદેવના પણ દર્શન કર્યા. વરસાદને લીધે થોડી ઘણી હું પલરી પણ ગઈ હતી. મારા વાળ જોજો કેવા પલરી ગયા છે, કેમ કે વરસાદ ચાલુ જ હતો, ઝીણો ઝીણો પણ ચાલુ જ હતો. મંદિરની નજીક ઓજત નદી આવેલી છે. ઓજત નદી જે આ મંદિરની પાસેથી નીકળે છે અને અત્યારે વરસાદમાં તો આખી ભરાયેલી હતી. અમે જ્યારે ગાંઠીલા આવીએ ત્યારે આ ઓજત નદી પાસે તો આવીએ જ, કેમ કે ત્યાં પાણી એવું સરસ હોય ને ત્યાં પગ ડૂબોડવાની પણ એટલી મજા આવે. જુઓ કેટલું બધું પાણી જાય છે નદીમાંથી, કેમ કે વરસાદ ચાલુ જ હતો એટલે ઉપરવાસમાં પણ એટલો વરસાદ હશે જ, એટલે બધું જ પાણી અહીંયા જતું હતું. અમે બહુ નજીક નહોતા ગયા, ખાલી કિનારે જ હતા, એટલે ત્યાં જ ખાલી પાણીની મજા લઈ લીધી અને પછી અમે વરસાદ ચાલુ હતો એટલે નીકળી ગયા હતા. નદીની ઉપર એક પુલ આવેલો છે જ્યાંથી સાપુર જવાય, એટલે અમે ત્યાંથી જ નીકળી ગયા, કેમ કે અમને નજીક થતું હતું. પણ પુલનો રસ્તો બહુ ખરાબ થઈ ગયો હતો, ધોવાઈ ગયો હતો. એટલો વરસાદ ને પાણી ને બધું એની ઉપરથી જતું હોય એટલે રસ્તો ઓબ્વિયસલી ધોવાનો જ છે. ત્યાંથી નીકળ્યા અમે. રસ્તામાં વચ્ચે ઘણા બધા ગામડાઓ પણ આવ્યા અને ખેતરો હતા જેની અંદર મગફળીનો પાક હતો, લીલો લીલો સરસ દેખાતો હતો. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો, અને હા, લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.